પડવલા ગામ છે ગુજરાતનું એવું ગામ છે કે જે તમામ પ્રકારની સુવિધાઓ છે. તમે આ ગામમાં આવો તો શહેરને પણ ઝાંકી પાડે પ્રકારની સુવિધાઓ છે. રાજકોટની અંદર પોસ્ટ વિસ્તાર જે કહેવાય ને એ સોસાયટી એની કરતા સારું ગામોમાં છે. સાચી વાત છે. એટલા બધા બંગલાઓ ને સુવિધાઓ પણ છે. અમારા ગામ વાળા રાજકોટ સિવાય કોઈ કામ માટે બિઝનેસ માટે જતા હોય, બાકી એ સિવાય રાજકોટમાં કે બાર સિટીમાં એવા જતા જ નથી. વાહ, અમારે પડવલાની અંદર ઇન્ડસ્ટ્રી ઝોન છે. અંદાજે અમારી 850 ફેક્ટરીઓ છે. ગામમાં વોલીબોલ, ક્રિકેટ ગ્રાઉન્ડ એ બધું વિચાર કર્યો મારે કરવું છે. ઓપન જીમ, લોકોની સવારે એક્સરસાઇઝ કરવી હોય તો ઓપન જીમ ના સાધનો ગ્રાઉન્ડ થી માંડીને ઓપન જીમ અને રસ્તા છે તે પણ એટલા તમને સાફ જોવા મળશે કે તમને પણ અહીં રહેવાનું મન થઈ જશે. ગામની સ્ટ્રીટ લાઇટિંગ માટે સોલાર ચાલુ કર્યું. માં બાળકને ભણાવતી હોય એવી રીતે આ લોકો ભણાવે. અમારા ગામની અંદર પ્રાઇવેટ સ્કૂલોની અંદર બાળકોને બેસાડ્યા હોય તે 1 લાખ ફી હોય, પણ ગામનું અમારું શિક્ષણ જોઈ એ લોકો જ્યાંથી એના બાળકને પડી સરકારી સ્કૂલમાં મોકલી શકે. સાચું કામ કરવા જેવું છે. રાતના અડધી રાતે ઉઠીને છે જેવો અહીં સરંજામ નથી મળવાનું, તૂટ્યો ફૂટ્યો ત્યાં કોઈ જામ નથી મળવાનું, લાખ સ્વર્ગ દે ભલે ઓ ઈશ્વર, મારા ગામ જેવો ત્યાં આરામ નથી મળવાનો. આમ તો આજકાલ આપણે જોઈએ કે ગામડાઓ સતત ખાલી થઈ રહ્યા છે, લોકો ગામડું મૂકીને શહેર તરફ દોટ મૂકી રહ્યા છે, પરંતુ હાલ આપણે એવા ગામમાં છીએ કે જ્યાં ગામડાની શાંતિ છે અને સાથે જ શહેરની સુવિધાઓ છે. જ્યાં આ ગામ છે કોટડા સાંગાણીનું આવેલું પડવલા ગામ. ત્યારે અહીંના જ સરપંચ આપણી સાથે જોડાઈ ચુક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને સૌપ્રથમ આપનો ટૂંકમાં પરિચય જાણવો છે. મારું નામ મજબૂતસિંહ જાડેજા, પડવલા. શું કેશો મજબૂતસિંહ, આમ જોઈએ તો આજકાલના આ પ્રકારના ગામડાઓ ખૂબ ઓછા જોવા મળે છે. અમે પડવલામાં આવ્યા, તમામ પ્રકારની સુવિધાઓ જોઈ, ખૂબ નવાઈ લાગે. તો સૌપ્રથમ આ સુવિધાઓનો વિચાર આપને કઈ રીતે આવે છે, એટલે આપના વિશે થોડુંક જાણવું છે કે આપ શું ભણેલા છો અને આપને કઈ રીતે વિચાર આવે છે? ઓબીએસમાં કોલેજ કરી પછી પણ રાજકારણ મારું સબ્જેક્ટ. હું ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર છું, પણ ગામ લોકોને એક અપેક્ષા એવી હતી બધા ભેગા મળીને કે તું મારો વિષય નથી કંઈ પણ ઓછો હોય મુસ્લિમ સમસ્યા, પણ ગામ લોકો જબરજસ્તી ત્યારે 5 વર્ષની જબ પૂરી ગયું ઘરમાં પણ જબરજસ્તી હું જયારે સબસેટ થયો ત્યારે મને રાજકીય ગ્રામ પંચાયત કઈ મારો વિષય હતો. ગામ લોકોએ મારી ઉપર જયારે વિશ્વાસ મૂક્યો ત્યારે મેં નક્કી કરેલું આવડો મોટો ગામનો મારી ઉપર વિશ્વાસ છે. મારી આવડત, મારી ભક્તિ એ પ્રમાણે જે શક્ય હોય ને એમાં ગામમાં સારી વસ્તુ શું થઈ શકે એના માટે મેં પ્રયત્ન કર્યો અને સમયાંતરે સ્ટેપ બાય સ્ટેપ કામ કરતો એવું તો કામ. તો શું કહેશો કે ખાસ કરીને જોઈએ તો ગ્રાઉન્ડની સુવિધાઓ હોય કે પછી આપણે જે અલગ અલગ આપણે જોઈએ કે ઓપન જીમની સુવિધાઓ, તો આ બધું વિચાર ક્યાંથી આવે છે અને કઈ રીતે આ બધું શક્ય કરવું? હા, વિચાર પહેલો મને એક જ આવ્યો કે આટલા સમયમાં મોબાઈલ યુગની અંદર ઇવન તો ફ્રી નથી, સતત મોબાઈલમાં જ. તો મને વિચાર આવ્યો કે સતત યુવાન મોબાઈલમાં રચો લઈને તો એનું સ્વાસ્થ્ય ખરાબ થાય છે, પ્રકૃતિનું એને ખબર નથી રહેતી, સારી વસ્તુ એને મળતી નથી. બીજું શરીર માટે આપણે બધા જાણીએ છીએ હેલ્થ માટે એક્સરસાઇઝ, રમત એ જરૂરી છે. મને પહેલો વિચાર આવ્યો કે આ યુવા પેઢી માટે આ કામ કરવું છે. એટલે મેં ગામમાં વોલીબોલ, ક્રિકેટ ગ્રાઉન્ડ એ બધું વિચાર કર્યો મારે કરવું છે. પણ ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવું તો થોડું અઘરું પડે છે.
અમારે એક તળ જે છે એ એકદમ ડાઉન હતું, એની અંદર ઘણી બધું ભરખું ભર્યું હતું. એટલે મેં વિચાર્યું કે કામ ચાલુ કર્યું, ગામના તમામ લોકોનો સહયોગ મળ્યો, યુવાનો સહયોગ મળ્યો. એ રીતે અમે ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કર્યું. એની સાથે સાથે બાળકો માટે કે નાના ભેલસાઓ હોય એ ત્યાં જવાના, એ કદાચ એના મમ્મી પપ્પા મોબાઈલ જોતા હશે, એ પણ એમાં રીચ આપી શકે. એના માટે એક ગાર્ડન બગીચો એક વિચાર એ ચાલુ થયું કે બાળકો માટે હિંચકા એ પછી એ બધું કર્યું. એની અંદર આખો વોકિંગ ટ્રેક બનાવ્યો, ઓપન જીમ, લોકોની સવારે એક્સરસાઇઝ કરવી હોય ઓપન જીમના સાધનો. એ રીતે યુવાનો ત્યાં રમતગમતમાં જવા માંડ્યા, ગાર્ડનમાં જવા માંડ્યા અને શ્વાસ મૂકીને તો સારી ખાસ કરીને અમે એ પણ જાણવું છે કે અમે અહીંથી આમ જોઈએ તો રસ્તામાં ક્યાંય કાગળ નથી દેખાતું, એટલી બધી ચોકસાઈ જોવા મળી રહી છે. ખાસ કરીને આ ખૂબ અઘરું છે, તો એના માટે શું પ્રયત્નો કરવામાં આવે છે અને રોજિંદા દ્રષ્ટિએ વહીવટી કાર્યોમાં પણ શું કામ કરવામાં આવતું હોય છે? દરરોજ સફાઈ એક એવી વસ્તુ છે કે આપણું ઘરથી લઈ સફાઈ ન હોય તો રોગચાળો થવાનો. સફાઈ મારી પહેલી પ્રાયોરિટી છે. અમારે સફાઈ કામદારો છે, એના માટે પહેલા અમારે આટલા રીતિ બધા ચક્રોથી જતો હતા. એના માટે મેં એક તાલુકા પંચાયત દ્વારા એ રિક્ષાનું કરી દીધું. આજે અમારી પાસે રિક્ષાઓ દરરોજ આખું ગામ એકદમ સફાઈ કરવાની. ગામના એકદમ આખું ગામ રાખવું છે, આથી રોગચાળો ઉઠે છે, લોકો સ્વાસ્થ્ય થઈ શકે. સીસીટીવી જોવા મળે છે, સ્ટ્રીટ લાઇટ જોવા મળે છે, એ બધું કઈ રીતે ગામની અંદર સીસીટીવી, પછી ખાસ તો એ બધી બાજુની વચ્ચે પ્રાથમિક જે વસ્તુ લાઇટ, પાણી, રાઈટ ને રસ્તી, એની શરૂઆતમાં જ એ જ બધું ગામની બધી વિઝિટો લઈ દરેક શેરીઓની, દરેક બજારની જ્યાં જરૂરિયાત હતી ત્યાં પેલી એને ખબર કરશે. દરેક ઘરના કનેક્શન પાણીના એમાં આગળ દીધા. પછી એની પર સીસી રોડ, પછી લાઇટની સુવિધા હોવી જોઈએ. અત્યાર સુધી અમારે ઇલેક્ટ્રિક ગ્રીડ બનતા, અત્યારે આજની તારીખમાં અમારું કામ લગભગ રેડી થઈ ગયું છે, 85% રેડી થઈ ગયું છે, થોડું ઘણું બાકી. અને સ્ટેટ ગામની સ્ટેટ લાઇટ માટે સોલાર ચાલુ થઈ ગયું અને એક દાતા મળી ગયા, એ 10 લાખનો કરી દો અને ગામની અંદર લાઇટ બિલ, વીજળીનું બિલ બધું ના પડે. ગામની લાઇટ બિલ ત્યાર પછી ગામમાં એ બદલાવ તો ત્યાર પછી અને ખાસ કરીને વહીવટી કાર્યો વિશે પણ થોડું જાણવું છે કે જે રીતે આપણે આમ જોઈએ તો કોઈ બહારથી આવતા લોકો હોય એમના માટે કોઈ નિયમો છે અથવા કઈ એવું શું એમાં ધ્યાન રાખવામાં આવે છે? અમારે પડોલાની અંદર ઇન્ડસ્ટ્રી ઝોન છે, અંદાજે અમારી 850 ફેક્ટરી છે. એટલે એ યુનિટ કરવા આવે, ઉભું કરવા આવે એટલે એમને પેલા ગ્રામ પંચાયતની બાંધકામ પરમિશન લેવા. એ બાંધકામ પરમિશન લેવા આવે એટલે અમારે જે ડોક્યુમેન્ટ જરૂરિયાત હોય એ હોય કોઈ પણ વ્યક્તિ હોય એમનું કામ 10 અમારે તલાટી મંત્રી પણ એવા સારા છે ગામના. તલાટી મંત્રી બધાનો દિવસ હોય તો અનેક કામ હોય, બધા લોકોના કામ. કોઈ પણ વ્યક્તિ પંચાયત ઓફિસમાં આવે, કોઈ પણ કામ લઈને આવે, તત્કાલિક એનું કામ થઈ જાય. ખાસ કરીને પંચાયત ઓફિસ પણ જોઈએ તેમાં પણ તમામ પ્રકારની સુવિધાઓ છે, લોકો પણ આવતા હોય છે, તો લોકોને પ્રશ્ન માટે પણ કેવો ત્યાં જ આવતા હોય છે? હા, અમારે ગામના પ્રશ્નો હોય ઘણા બધા, પ્લસ અમારે આજે ઇન્ડસ્ટ્રી ઝોન બહુ છે, એ લોકોના રોડ રસ્તાના બધા પ્રશ્નો હોય, એ બધા અમારી પાસે રજૂઆત કરવા આવે અમે એની સોલ્યુશન કરી દીધું. આ તો આપણે સુવિધાઓની વાત કરી, પડવલા ગામની વાત કરી, પરંતુ આજકાલ આપણે જોઈએ તો ગામડા ખાલી થઈ રહ્યા છે, લોકો હવે શહેર તરફ જઈ રહ્યા છે, કારણ કે લોકોનું કેવું છે કે ગામડામાં સુવિધાઓ નથી. તો શું માનો છો કે ગામડાઓમાં પણ આ શક્ય છે કે સુવિધા ઊભી કરી શકાય? આમ જોઈએ તો ગામ છે ને, ગામડાની અંદર જે સુવિધા હોય ને અમારા ગામની અંદર પ્રાથમિક સ્કૂલ છે, 1 થી 8 ધોરણ સુધીની સ્કૂલ છે. અમારે
સ્કૂલનો સ્ટાફ આચાર્ય શ્રેષ્ઠથી લઈ અને તમામ શિક્ષક જે છે એટલા બધા એક્ટિવ છે કે માં બાળકને ભણાવતી હોય ને એવી રીતે આ લોકો ભણાવે છે. અમારા ગામની અંદર પ્રાઇવેટ સ્કૂલોની અંદર બાળકોને બેસાડ્યા હોય તે વાર્ષિક 1 લાખ ફી હોય, પણ ગામનું અમારું શિક્ષણ જોઈ અને એ લોકો જ્યાંથી એના બાળકને પડી અને પછી સરકારી સ્કૂલમાં બેસાડે છે. શિક્ષણ જે એક મહત્વનું છે. પછી ગામડાની અંદર આપણી શહેરીમાં જે શહેરોમાં જાય છે ગામડાની અંદર બધી સુવિધા છે. જે શહેરની અંદર છે અહીંયા લાઈટ પાણી અમારે 24 કલાક લાઈટ આવી. શહેરમાં બંગલા હોય તો અહીંયા પણ બંગલાઓ છે. અમારે બંગલા છે. બિલકુલ. રાજકોટની અંદર પોસ્ટ વિસ્તાર જે કહેવાય ને એ સોસાયટી એની કરતા સારું ગામોમાં છે. સાચી વાત છે. એટલા બધા બંગલાઓ ને સુવિધાઓ પણ છે. અમારા ગામ વાળા રાજકોટ સિવાય કોઈ કામ અર્થે બિઝનેસ માટે જતા હોય બાકી એ સિવાય રાજકોટમાં કે બાર સિટીમાં એવા જતા જ નથી. વાહ. હું ખુદ પણ અત્યારે પડેવલામાં જ રહું છું. ઓહો, તમે પણ અહીં જ રહો છો? હા, તો ક્યારે એવું થાય છે કે આપણે શહેરમાં જઈએ? ત્યાં રહી નથી થતું. મારે રાજકોટમાં પણ મકાન છે, ઓફિસ છે, મારો બિઝનેસ ત્યાં છે. કેટલા હું રહેવું છું ને વાતાવરણ છે. હા, બીજું કાંઈક અમારા ગામની મહત્વની વસ્તુ એ છે કામ તો વિકાસ લક્ષી થતા જ થાય છે. અમારા ગામની એકતા છે. દરેક જ્ઞાતિ એકતા. યંગ જનરેશનમાં પણ એથી એકતા છે. એ જે સારા વિચારો મળે છે બધા સાથે મળે છે. એક મોટા મોટો એ જે હોય ને તો ગામની એકતા છે. અને આમ જોઈએ તો ઘણા વખત લોકોને પ્રશ્ન હોય પરંતુ કોઈ સાંભળવાળું નથી. તો તમે શું કરો છો? ખાસ કરીને કોઈ લોકો પ્રશ્ન લઈને આવે છે ત્યારે? કોઈ પણ એ તો એમનો અધિકાર છે. સાચી વાત છે. કઈ પણ જરૂર હોય તો આપણે કોની પાસે આવવાનું હતી? ગ્રામ પંચાયત બિલકુલ. એટલે પાસે જવાના. કોઈ પણ વ્યક્તિ આવે એનો પ્રશ્ન સાંભળવાનો હોય. એનું જે કામ છે એ આપણે તપાસ નહીં કરવાની. ખરેખર સાચું કામ કરવા જેવું છે એ રાતના અડધી રાતે ઉઠીને એ લોકો કરે. અંતિમ પ્રશ્ન છે બાપુ, શું હવે ઈચ્છા છે તમારે? આ ગામમાં શું આપવાનું? હજુ પણ એવું તમને શું લાગે છે કે હજુ આ મારે કરવું છે જેટલું થાય એટલું કરવું? ગામની અંદર હવે તો લગભગ કઈ બાકી રહ્યું નથી, પણ એક મારે જે ગામની અંદર આરોગ્ય માટે અમારે બીએસસી કેન્દ્ર છે નાગેન્દ્ર, જેથી 6 કિલોમીટર દૂર થાય છે. એટલે અમારે બીએસસી સબ સેન્ટર પ્રોસેસમાં છે ત્યાં થઈ જાય એટલે એ લોકોનો સ્ટાફ અહીંયા રહે આરોગ્ય માટે લોકોને વાત કરે છે. આરોગ્ય માટે તો બાપુ અમારી સાથે જોડાવા બદલ અને આપણે કિંમતી સમય આપવા બદલ ખૂબ આભાર. તો આ હતા મધુસિંહ જાડેજા, સરપંચ છે પડવલા ગામમાં. અને પડવલા ગામ છે ગુજરાતનું એવું ગામ છે કે જે તમામ પ્રકારની સુવિધાઓ છે. તમે આ ગામમાં આવો તો શહેરને પણ ઝાંકી પાડે પ્રકારની સુવિધાઓ છે. અને ગામડાની જે કહી શકાય શાંતિ પણ છે. અનેક પ્રકારની સુવિધાઓમાં જોઈએ તો ગ્રાઉન્ડ થી માંડીને ઓપન જીમ અને રસ્તા છે તે પણ એટલા તમને સાફ જોવા મળશે કે તમને પણ અહીં રહેવાનું મન થઈ જશે. તો હાલ બસ આટલું. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.